અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનું અડતાળા ગામ કે જ્યાં 1.5 થી 2 કિલોમીટર દૂર બોડિયા હનુમાનજી મહારાજ બિરાજમાન છે. આશરે 400 વર્ષ પહેલાનો ઇતિહાસ છે કે હાલ જ્યાં બોડિયા હનુમાનજી મહારાજ બિરાજમાન છે ને ત્યાં બોડિયા નામનું ગામ હતું અને હનુમાનજી મહારાજે ઉગમણા જાપાના હનુમાનજી કહેવાતા. સમયાંતરે બોડિયા ગામનું સ્થળાંતર થયું અને જે હાલનું ગામ છે અડતાળા, એ ગામ આજનું અડતાળા છે. બોડિયા હનુમાનજી મહારાજનો ઇતિહાસ કંઈક આવો છે. ત્યાં પહેલા ત્રિગુણાનંદ બાપુ એ બોડિયા મહારાજની ખૂબ સેવા સાકરી કરતા. સમયાંતરે અડતાળા જ ગામના નાનજી બાપા સિદ્ધપરા નામના વ્યક્તિએ હનુમાનજી મહારાજની ખૂબ સેવા કરી અને હનુમાનજી મહારાજની કૃપા પણ એમના ઉપર ખૂબ ઉતરી. તેમને સિદ્ધિ પ્રાપ્ત થઈ. છેલ્લે એ અમરગર બાપુના નામથી પ્રસિદ્ધ થયા. ત્યાં એક મોંઘીમાં રહેતા અને એ પણ હનુમાનજી મહારાજની સેવા સાકરી કરતા. અમરગર બાપુની સિદ્ધિ જે મળી છે એની વાત કરીએ તો ગામના લોકો હનુમાનજી મહારાજને ત્યાં શ્વાસ લેવા આવતા અને કહેવાય છે કે એક ગોળામાંથી એ અમરગર બાપુ શ્વાસ આપતા પણ ક્યારેક ગોળામાંથી શ્વાસ ખૂટતી નહીં. એવી જ રીતે હનુમાનજી મહારાજને ધરેલ થાળ હોય, થાળમાં જે લાડુ હોય, લાડુની ઉપર એક વસ્ત્ર ઢાંકવામાં આવતું અને હજારો લોકોને જમાડતા, એવો આ ઇતિહાસ છે. હાલ જ્યાં હનુમાનજી મહારાજનું મંદિર છે ને ત્યાં એક બહુ મોટો વડલો હતો. આશરે 50 વર્ષ પહેલા એમાં આગ લાગતા મંદિરની આજુબાજુનો જે વડ હતો એ બળીને ખાખ થયેલો. પણ વડલો એટલો મોટો હતો કે હાલ જે મંદિરના પટાંગણમાં વડલો છે ને એ એની વડવાઈ છે. આ સમયે જ પંચમગીરી બાપુ આવ્યા અને પંચમગીરી બાપુએ આ આશ્રમનો વિકાસની શરૂઆત કરી. ત્યારબાદ હાલ સુરજગીરી બાપુ એ મંદિરનો અવિરત વિકાસ કરી રહ્યા છે. હાલ સુરજગીરી બાપુ આ આશ્રમના જગ્યાના મહંત છે, જેઓ ખૂબ વિદ્વાન અને માયાળુ સ્વભાવના છે. બોડિયા હનુમાનજી મહારાજની શ્રદ્ધાથી કોઈ પણ માનતા કરે તો તેને અવશ્ય ફળ મળે છે અને મનોવાંછિત ફળ પણ મળે છે. જો તમે બોડિયા હનુમાનજી મહારાજના દર્શન ન કર્યા હોય ને તો એકવાર જરૂર કરવા પધારશો. જય શ્રી બોડિયા હનુમાનજી મહારાજ.